બાકી મેં સંસ્કૃત શ્લોક વાંચ્યો હતો કે વિદ્વાને પોતાની વિદ્વ સહિત મરી જવું જોઈએ, બાકી ખારા પાઠમાં કોઈથી બીજ ન બોવવું જોઈએ. વિદ્વાને પોતાની વિદ્વતા સહિત મરી જવું જોઈએ, પણ ખારા પાઠમાં બહુ રાજી છે હામો તાલી લે, દે તાલી, એ દેતો નહીં હામી લે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન, કેમ કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી કદાચ કવિતા ચૂકી જાય તો સામેથી પૂરી કરી દઈએ, અને અહીંથી પૂરી બોલાઈ જાય તો એને તાલી પાડી અને વધાવી દઈએ. એક ભાઈને પગે હરફ કર્યો તો નરો મીંડો વરક પર દાંત કાઢવા હતા, નાક ખીજાય ને બીજી વખત કર્યો તો મીંડો ખડખડ ખડખડ દાંત કાઢવા. એટલે નાગની જો મારી નેટમાં ઝેર વયું ગયું, આ મરી જાવ છે ને પણ દાંત કાં કાઢે? એ ખીજાઈને ત્રીજી વખત કરી લો, અને પછી ફૂણ ચડાવીને બેઠો જોવું કેવો દાંત કાઢે. આમ નાક ફૂણ ચડાવીને બેઠો તો જેને પગે કર્યો હતો ને એને ગોઠણીથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ ચડાવેલો હતો. એ ફેરવીને હરપને માર્યો, હરપની બોડી ભૂહી નાખી. એમ હારીથી વાતો માંડીને સામેથી પડકારો ન મળે ત્યાં અમને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે, ન હલે ને ચલે ને રોલે ને બોલે. કા અમારામાંથી કલા ગઈ અને કા માણસ લાકડાનો છે. નકર કાંઈક તો લાગે ને, સુર લાગે, સંગીત લાગે, શબ્દ લાગે, વેણ લાગે, દુઓ લાગે, છંદ લાગે, કાંઈક તો લાગે ને માણસના દીણાને. તો દેશ શક્તિનો ઉપાસક, અને શક્તિના 3 સ્વરૂપ મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી. પછી જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સુધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્માંડા કયો, ચંદ્ર ઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો, કે ભેડિયાળી હોનલ હામાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહારી હોય, જમણી ધાનાની હોય, રાધલ ગુદાની હોય, બુટબલાને બેચરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાથિયાલી હોય, નાગભાઈ હરજોગની હોય, કાકભાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, ભરવડી સાખડાની હોય, ગેલ ભાડલાવાળી હોય, મોગલ ગાંગણિયાની હોય, કામભાઈ જહા બાટુની હોય, આ ધાનભાઈ મેઘાણા રેઠની હોય, કે ચાપભાઈ હરરૂપ ચોરાડાની હોય. એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ એ દેવ તત્વ જૂના જૂના, એ જે શક્તિ, અને એવી શક્તિ પીઠ ભારતમાં 51 હતા, પછી 52 થયા, પછી બધા એમ કરતા કરતા 108 થયા. પણ એક શક્તિપીઠ મેલું, એક શક્તિપીઠ એટલે પાટણ વાવનો ડુંગર, જેને આરસનો ડુંગર કહેવામાં આવે, જેને ઈડંબા વન કહેવામાં આવે. એ પાટણ વાવના ડુંગરે બેઠેલી મા શક્તિ, મા માત્રી, જે અત્રિ ઋષિએ તપ કરેલું, અને અત્રિના જે મા બન્યા હતા ને કહેવાના માત્રી, મા અત્રિની જે મા કહેવાના, અત્રિને જે પ્રસન્ન થયા, એ શક્તિપીઠેથી ભગત બાપા અહીં પધાર્યા છે. એના ચરણોની માલિક કોટી કોટી વંદન કરું છું. તાલી પાડી અને વધાવજો. એવા સંતો બીજા પધાર્યા છે. તો શક્તિની પોકાર ભગત બાપુ કરે, કવિ કાગ કહે છે. આજ ખોડિયારના સાનિધ્યમાં મળ્યા. હે માં, હે શક્તિ, હે જગદંબા, કવિ કાગ કહે છે કે જૈન પેટ ધારી દેવ્ય કાયા નો જોગ માયા જન્મતી, જૈન પેટ ધારી દેવ્ય કાયા નો જોગ માયા જન્મતી, તમથી સકળ પ્રતાપ તે પ્રભ જગત સૌનમતી હતી, હમકાર કરતી ખોડલી ના પથ્થર ગુણ ગાતારિયા,
સાયન્સની ભાષામાં કહી તો નેગેટિવ અને પોઝિટિવ જે વિચાર હોય. ઘણી વખત અમારે સાંભળનારો દાયરો પ્રભુદાનભાઈ સાંભળનારો દાયરો બેઠો હોય તમને મોદીના તુર્યા છૂટી જાય, અને ઘણી વખત આમાં નેગેટિવ વિચારને બેઠા હોય તો અમે રહે તાખી મરી રહી, યાદો જ ન આવે. હા, અને આ કોરોનાએ તો કંઈક બાવરા ભૂત જેવા કરી દીધા હતા. હા, માંડ બોલવાનો મોકો મળ્યો હવે. વાતું એ શક્તિની રહી છે, દાતારીની ભક્તિની જે કંઈ શક્તિ હોય. એટલે કીધું જનની જણ તો ભગત જણ દે, કાં દાતા અને કાં સૂર, તો નહીતર રેજે વાંજણી તારા મત ગુમાવજે નૂર. એ તો જનની જણી તો ભગત જણ દે, કાં દાતા અને સૂર. ભક્તોની વાતું રહ્યું, એ ભક્તોની અમર કથાઓ રહી. કેવી ભક્તિ, કેવી તાકાત. પ્રભુદાનભાઈ તો ઘણું લખ્યું છે એના વિશે, પણ ખાલી હું એક પોઈન્ટ આપને કહું. ગરમલી ગામના નદીના પટમાં બેઠી બેઠી એક દીકરી રોતી હતી, અને એક સંતે જઈને એટલું કીધું, બેટા કેમ આ તડકાની બેઠી છો ને કેમ રો? કે બાપુ મારા માથામાં ઉંદરી થઈ છે, મારા માથામાં ઉંદરી થઈ છે. કે તો અહીંયા કાંક મારા માવતર મને મૂકી ગયા છે. કે કેમ? કે ગામ એમ કે છે કે કાળો કૂતરો આવીને જો આનું માથું ચાટે ને તો ઉંદરી મટી જાય, તો ઉંદરી મટી જાય. કે કૂતરે આવીને ચાટ્યું કે બાપુ કાળો કૂતરોય આવતો નથી, ગરવાળું પાણી નાખ્યું તોય આવતો નથી. અને તેદી તલાળાનો સંત આપો દાનો એટલું બોલ્યો તો, દીકરી તારું જો માથું હાદું થઈ જતું હોય તો દ્વારકા વાળાનો કાળો કૂતરો હાલ ને ઘડીક વાર હું થઈ જાઉં, કાળિયા ઠાકરનો કાળો કૂતરો થવામાં મને શું વાંધો છે. અને તલાળાના સંત આપા દાનાએ લાંબી જીભ કરી અને દીકરીની માથેથી ઉંદરી ચાટી હતી. નથી મફતમાં એ કઈ હેતા આ બધું હેલું છે થાવું આ કરવું. જુવાનડા વિચાર કર્યો તો જ્યાં પ્રસંગ હોય ત્યાં ગલઢા મોરચી સડી જાય, જ્યાં પ્રસંગ હોય ત્યાં ગલઢા મોરચી સડી જાય. આ વખતે બેસી જવું છે, જગ્યા નથી દેવી. અને એમાં જુવાનડા બધા સડી ગયા. ગલઢા નથી, હાલો આપણે ખાટલા ડારીને ફરી આમ બેસ્યું. ગલઢા ખાટલા ડારીને ફરી આમ બેઠા. જુવાનડા બધા ઓસરીમાં ગાડલે સડી ગયા. એમાં ઘડી બોલ્ડિંગ વાળા ઉઠ્યા, લાવો ફારો. મીંડા હકેલવાય એક પછી પેલા ફરી આમ બેઠા બેઠા ગલઢા કે કાં બેહો ને અમથા બેહાય. હા, ઘાવું પડે. એ ભાઈ મને કીધું, પ્રભુદાનભાઈ મને કે લાખણજીભાઈ ફલાણા મને મોકલો તો મને મારો ત્યાં કોઈએ ધડોય ન કર્યો, મારો કોઈએ ધડોય ન કર્યો. મેં કીધું ધડાને પાણો દઈ આવજે, કોઈક વાણિયાની દુકાનમાં પીડ્યો હોય તો ધડાને પાણો દઈ આવજે. લાહો થઈ ગયો હોય, ઘાય લાહો થઈ ગયો હોય, ઘાય લાહા થાવ ને ધડા થાય, પરબારા ધડા ન થાય. કહાણા છે જે કાંઈ ખીમા છે, જગતને ગીમા છે. રજનીશનું એક વાક્ય મને બહુ ગમે છે. બધા શબ્દો હું સહમત ન પણ હોઉં, પણ મને એનું એક વાક્ય ભાવેશભાઈ ખૂબ ગમ્યું ઓશોનું, કે જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા સો બચાયા, જેટલું દીધું એટલું બચ્યું, બાકી જો બચાયા સો ખો દિયા. એટલે ઘણી વખત કંઈ આ દુનિયાના પટમાં થાય મોટામાં મોટો જો કોઈ દાતાર હોય તો લોભિયો, મોટામાં મોટો દાતાર હોય તો લોભિયો. શું કરવા? પેટમાં ખાવાનું નથી, કોઈને ખવડાવવાનું નથી, અંતે કોકને દઈને જવાનો છે. હરગાપુરની હેરીએ કંઈ ગઠડીવાળા દીઠા, ત્યાં ક્યાં ગઠડિયું, ત્યાં વ્યવસ્થા જ નથી લઈ જવાની. કાં ખવડાવીને જાઓ, ખાઈને જાઓ, કાં મૂકીને જાઓ, બીજી કોઈ વ્યવસ્થા છે જ નહીં. જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જેને ભેરું કર્યું, એક શેઠ 5 કરોડ રૂપિયા થઈ ગયેલા, એટલે એના ભાઈબંધને કીધું મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, શું કરું? સોનું બનાવી લે. એ તમામ પૈસાનું હોંડું બનાવ્યું, લગડી બનાવી, જમીનમાં દાટી, મચ્છી પર ઢાંકી, ઉઠે છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકીને હુઈ જાય, ઉઠે લગડી ગણે, ઢાંકીને હુઈ જાય. એમાં એક દી લગડી ગણવા હાથ નાખ્યો ને કાંકરો આવ્યો હાથમાં, પાછો હાથ નાખ્યો કાંકરો, દોણી ઊંધી વાળી, લગડી કોક લઈ ગયું હતું. નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા હતા, અને એમાં રાડ ફાટી ગઈ. હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો
કે શેઠ શું બન્યું કે આમાંથી લગડી કોક લઈ ગયો, નેકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે ત્યારે તો ગણવાથી જ કામ હતું ને.